તો ભાઈ આજનો વિડીયો છે ને આપણે રોંઢાથી ચાલુ કરીએ છીએ. અહીંયા મમ્મી રોંઢાનો ચા પહેરે છે, ચશ્મા પહેરે છે ને ચા બનાવે છે. જોઈ લ્યો, આ મારી માં ચશ્માવાળી મારી માં જોઈ લ્યો. અને અહીંયા મસ્ત એવું પાણી ઉકળે છે. ભૂકી તો નાખો. ભૂકી વગરનો ચા કરવો છે? હા થાય જ ને. ગ્રીન ટીમાં ભૂકી ક્યાં હોય? હા ભાઈ, ગ્રીન ટી પાણી કહેવાય, આ ચા કહેવાય. તો બધા કાળો ચા શું કામ છે? એમાં ક્યાં દૂધ પડે? યાર બધી વસ્તુનો જવાબ હાજર જ હોય. હે કઈ નો ઘટે કા? અને ભાઈ જે વરસાદે આમ હા શું આ જો આ બરફ થઈ ગયું છે. તમને એમ હશે કે અમે ફ્રીઝરમાં મૂકી દીધું હશે, પણ ફ્રીઝરમાં નથી મૂક્યું. ફ્રીજમાં જ હતું, પણ કેરીનો રસ મૂકેલો હોય ને એના લીધે મમ્મીએ થોડુંક ફ્રીઝર ફૂલ રાખ્યું હતું. તો ફ્રીજમાં બરફ જામે છે હવે. અને એ વધારે હું કામ જામ્યો? કેમ કે અત્યારે આ ચોમાસાના વાતાવરણના લીધે આમ જોઈ લ્યો આઈસ પેક થઈ ગયું છે. તમને કઈ દુખાવો થતો હોય ને તો આવી રીતે આમ દૂધનું શેક કરી લેવાનો. હે મમ્મી? નો હાલે? હા વધારે જામી ગયું છે કેમ કે વાતાવરણ ઠંડુ થઈ ગયું હવે. હા એમ નો ઓગળે. આમ જો તો ખરા. ગેસ ઉપર એક કામ કરો, આખી બાટલી જડાવી દો ચાલુ કરીને. હું ક્યાંની દૂધ લેવા જવાની? હા અત્યારે મસ્ત વરસાદ ચાલુ છે. અત્યારે તમને એમ થાય જ નહીં કે અત્યારે રોંઢો છે, અત્યારે હવાર પડી હોય ને એવું જ લાગે. બહારનું વાતાવરણ નથી લાગતું? હા. અને હમણાં મમ્મીને પેલો સામાન પેક કરવો છે જે લાવ્યા હતા એ. પેલું શું કહેવાય મમ્મી? પાવડર ને એવું બધું જે હતું, કટલેરી ને એવું. તો એને હેલ્પ કરશું થોડીક આપણે. અને પછી આગળ કંઈક જોઈએ હવે શું બાકાત કરવાની છે. હા જોઈ લ્યો. મસ્ત ચા પીવા આવી જાવ બધા કા. અને જોડે મારી મમ્મી ભજીયા બનાવી દેશે. ભજીયાની બધી સામગ્રી અવેલેબલ છે. હા લે, આપણે અહીં ચા ભજીયા કોઈ નથી ખાતું. બહાર બધા ચા જ ભજીયા ખાય. એ લોકો પકોડા કરે, આપણે ભજીયા કઈ. ફરક એટલો ખાલી. હા લસણ ને બધું એના વગર મજા ન આવે ને. ગુજરાતી ભજીયા છે ને, મેથી, લસણ, મરચાં, ધાણા, કોઈ ભજીયા હા સ્વાદ આવે. અને એને જ ભજીયા કહેવાય. બધા પકોડા પકોડી બધું ઠીક હવે યાર કેવાનું ખાલી. હા કાંઈ હાલો ચા પી લ્યો, પછી તમને ઓલું પેકિંગ કરાવું. બરોબર? હેલ્પ કરું કંઈક. અહીંયા મમ્મીએ હવે બધો ખજાનો ખોલી દીધો. એમ જોઈ લ્યો. રબર બેન્ડ્સ, પેલા ક્લચર, નેલ પોલિશ, પેલા રૂમાલ ના પાવડર અને ટપકું કરવાનું આવે ઈ. હા ચાંદલો. હા ઈ ભાઈ ચાંદલો કે ટપકું કે હા. મમ્મીને મેં એક ડેમો કરીને બતાવી દીધો. મમ્મી બતાવો એમ ગઈ અને કેવી રીતે તમને હેલ્પ કરી. બતાવો પેલા. આટલી બધી વાર મને ને ટાઢા માણસો આવું આ જ મજા આવે. જો મેં મમ્મીને આ પેક કરી દીધું. મેં કરી દીધું. મેં કોણે? મેં તે નહીં, મેં મીત પટોળીએ. કોણે? હા જોઈ લ્યો. આવી રીતે હે ને પેકિંગ કરી દીધું છે. આ ઓલું ટપકું, રૂમાલ, પાવડર ને રબર બેન્ડ ને એવું બધું. તો હવે મમ્મી પેક કરશે. જોઈએ આપણે એમનાથી થાય છે કે નહીં. મારે જ કરી દેવું પડશે, મને વિશ્વાસ છે. હા હું જ કરું યાર. આ ઘરનું 90% કામ મારા ઉપર છે. બોલો. હા ઘરનો મોભી માણસ કા, મેન માણસ હું કા. હે ને જોયું કટાક્ષ કેટલા આવે મારા ઉપર. કટાક્ષ આ કટાક્ષ છે. કટાક્ષ કહેવાય. મોભી ઘરનો મોભી જોયું મને સંભળાવે છે. ટોન્ટ મારે. હા ડાયા દીકરાઓને સંભળાવવાનું નહીં કા. હા હા શું જોવે. આ રૂમાલ કેટલામાં પડે? કાઈ ખબર ન હોય. ભાવ નહીં કે ભાવ પણ ખબર ન હોય ને. આ બધા છે ને. હા
હા શું આવી રીતે કરી દેવાના એમ. હા પછી પછી પેકિંગમાં નાખી દેવાના ફટાફટ. પછી શું કરવાનું ફટાફટ ફટાફટ પેકિંગ કરી લેવાના. હા અને પછી વરસાદમાં નાવા જવાનું. એટલો મસ્ત વરસાદ આવે છે ને તો મમ્મી આ ધાબે વિડીયો નથી છે ને જવા દેતી. હું શું આ વિડીયો ફૂલ જોજો છેક સુધી અંત સુધી. હા પછી અને કેમ આમ કર્યું પછી શું હે પછી શું જ્યારે લાવ્યા ત્યારે કીધું તું ને કે આનું શું કરવાનું છે. હા તો જો આ બધી જ વસ્તુનું પેકિંગ કરી લેવાનું છે. અને પછી? નાની નાની ઢીંગલીઓ 11 ને દી પૂજવા આવે હા એમને માટે પેકિંગ કરવાનું છે. હા નાની નાની ઢીંગલીઓ 11 ને દી જે આ મોળાકત અલુણા કહેવાય ને હા પૂજવા આવે એના માટે આપણે આ તૈયાર કરવાનું છે. હા તો એ ઢીંગલીઓને દેવા માટે ઓકે અચ્છા નાની 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 પછી તે ઢીંગલીઓને આપવાનું છે. પણ આમાં જે નાખ્યો ને રૂમાલ એ રીતે નથી નાખેલો. હા એ કાંઈ વાંધો નહીં. એટલે એ નહીં હમાયું. બધું કોથળી હમાઈ માપની હે જો હા આ કોથળી મારા આગળ પડી હતી. હા એ બધું હમાઈ જાહે. તો એ માણસો એક વખત એવું નથી કીધું કે થેન્ક યુ મારો દીકરો બહુ ડાયો. તો થેન્ક યુ ઘરમાં ન કહેવાનું હોય. હા જોયું ઘરમાં થેન્ક યુ નો કહેવાનું. ઘરમાં ન કહેવાનું હોય. ઘરમાં નો આ તો છે ને સમજો યાર. આપણે આ બધું શું હજી આ પેકિંગ બધાય હા કરી લઈએ. ટીલડી પેલા બધા ટીલડી જ કરતા. કહેતા આને. ટીલડી ટપકું એ ટપકું ચોટાડી દેવાનું. ટપકું ન કહેવાય ટીલડી કહેવાય એ બરોબર ટપકા ન કહેવાય. એ ટપકું જ થયું ભાઈ હવે. હા અને જો એ પાવડરનો ડબ્બો મમ્મી આ ડબ્બો લાવીને એટલી રાજી થઈ હતી ને મીઠું ભરવા મને કે મીઠું ભરવા એક ડબલું મળી ગયું એટલી રાજી થઈ ગઈ બોલો. એ હાવ કાંઈક શરમ કર હું તે કીધું તો એટલે કહું છું કાંઈક તો શરમ કર સાલા. સાચું કે આ સાચું બોલવાનો જમાનો એ કાંઈક શરમ કર. કાંઈક શરમ કર ભાઈ. હે એમ. હા એમ કા હા મમ્મીએ હવે બધું આમ જો રૂમાલ હરખા કરી લીધા હે અને હવે એને શું કરશો તમે આનો હા, તો બધું પાછળ વયો જાઓ. શું હે શું બધું આમાં બધું મૂકતા જાય હા પછી પછી ભરી લેશો. આમાંય પાછું હવે બધું કલરનું કરશે મેચિંગ આમાંય મેચિંગ કરશે બોલો મારી મમ્મી. હા તો એમાં હું તને કઈ વાંધો તમે કઈ વાંધો જો જો હમણાં ગોઠવશે હો બધું જોજો તમે. ગોઠવી પછી ભરવું તો મારે જ પડશે કેમ કે એમને ફાવશે નહીં. એ તો એકાદ છે ભાઈ હા એટલે બધું એટલું તો રહેશે એમ. જો આમ તારે એમ કહેવાનું જો બકા તકલીફ તો રહેશે. તકલીફ તો રહેશે. એક વખત કહી દે આમાં કેમેરામાં જોઈને બોલો. જો બકા તકલીફ તો રહેશે. હા એમ જો બકા તકલીફ તો રહેશે. હા વરસાદ શું થયું રહી ગયો કે કાંઈ ખબર નથી હાલો આ રીંગુ છે ને 4 રીંગુ નાખવાની છે. હા જોઈ લ્યો પછી આપણે છે ને કલર વાઇઝ રીંગુ નાખી. હા આ પિસ્તા કલર છે ને હા તો આવી રીતે આપણે રીંગુ નાખશું. ઓહો હો આમ જોઈ લ્યો હવે આમાં ગોઠવણી કરશે આખી. કલર વાઇઝ રીંગુ જોઈ લ્યો કલર વાઇઝ રીંગો. હા પછી કેસરી હા કેસરી અરે પર્પલ ડિઝાઇન છે ને તો આપણે પર્પલ નાખશું. ઓહો હો આટલું મેચિંગ કરી દો અમને આવા મેચિંગ કરીને કપડા હારા ન ઓલા કરી દીધા દીધા ને સિલેક્ટ ન કરી દીધા બોલ અમે ગોથા ખાતા હોય કે અમે આ પહેરવી કે ઓલા પહેરવી અને અહીંયા જોજી બીજા નાની નાની છોકરીઓ હાટું મેચિંગ ગોતે મેચિંગ ગોતું છું જેવું મેચિંગ અમને એમ કહી દે કે તને જે સારું લાગે પહેરલે ને એવું કરશું. હે મમ્મી અમને તો એમ કહી દીધું કે તમને સારું લાગે એ પહેર્યો ને ભાઈ લોહી પીવામાં કા હા એ તો એમય હોય હા એ તો એમય હોય એમય એવું હોય કંઈ ન હોય. થાય કા હા જોયું આમ થાય કલર આડાવાળા થવા માંડ્યા હે હવે ચા પીવાઈ ગયો હે તોય આવું થાય છે હવે ખબર નહીં હું આગળ થાય ખબર નહીં એમ. તો એવું હવે જો આ બે હા પછી પિન નથી બટરફ્લાય નાના હા ક્યુટડા મસ્ત મસ્ત. પછી હવે આ બધું પેક કરી દેવાનું છે પછી છે ને આ બધું હજી તો આ બધાને ભરવાનું જ છે. હા એવું એમ ને હા એવું છે. એવું છે ભાઈ હજી
આ બધું મમ્મી પેક કરશે, સોરી હું પેક કરાવીશ મમ્મીને, એમને તો નહીં ફાવે એક હાથે બધું. સો she need my help and I want to help her, so I will help her. Okay, okay મમ્મી, ઓકે ઓકે ને, ફાઇનલ ફાઇનલ. ફાઇનલ. તો મમ્મી હવે છે ને બધું એકદમ ગોઠવી દીધું છે, એમને જેમ ઠીક લાગી એ રીતે. તમને બતાવું, મને આમ જોઈ દો. હા, લાઈનસર ગોઠવી દીધું હો મમ્મી બધું. હવે છે ને એમ પેલા એટલું ભરી લઈ, પછી હા. પાછું બધું ભરશું. એવું એમ? હા, તો પછી પાછું બધું મમ્મી ભરશે હવે. ભરશું. हाँ तो हालो एक कोथड़ी भरो जोई। हाँ जोइयो। सबसे पहले वो क्या आप डाल रहे हो? रुमाल। रुमाल की बारी है अभी। है मम्मी? आना करता एक एक चॉकलेट दे दीधी हुई तो वीह वीह वाली ચોકલેટ નો ખવડાવાય. એવું હોય દાંત ખબર ખરાબ થઈ જાય. હા, હા ચોકલેટ નો ચોકલેટ શું કામ ખવડાવું? ચોકલેટ કોઈ નો દેતા. પહેલા જેને અમે દેવી હોય એને દેવા દે ને, તું શું ખબર પડસ બધાયને? એટલે ઘડીક કે દાંત ખરાબ થઈ જાય તો આપણે નો દે તો આપણે નહીં દેવાની એમ. હા એવું છે ભાઈ, અમારે નથી દેવી. મને હજી યાદ છે, અમે પહેલાં જ્યાં રહેતા ને હાવ શરૂઆતમાં જ્યાં આમ યાદ રહેતા શીખો બધું, ત્યાં બધા એના આવડી આવડી ઠેલીઓ બધા ભરીને આવતા ચોકલેટ, ઓલા ઉંબરે ઓલા કરવા જતા ને ચાંદલા ને એવું ત્યારે. યાદ છે મમ્મી તમને? નહીં હે નહીં. મને યાદ છે હજી, આવડી આવડી ઠેલીઓ આખી ચોકલેટની ભરાઈ જતી. પછી હું ત્યાં પહોંચી જતો, નાનો હતો ને ચોકલેટ ખાવા. નાના હોય ત્યારે એવું કઈ હોય નહીં કે આમાં ન લેવાય કે લેવાય કે એવું કઈ. આપણે બિનદાસ પહોંચી જવાનું, ચોકલેટ બોકલેટ ખાઈને ખખેરીને ઘરે પાછા. હે મમ્મી? હું કરતો ને એવું. જો હા જોઈ લ્યો, મારા મમ્મીએ મસ્ત પેક કરી દીધો. હાલો આવડે છે હવે, મમ્મીને મારા હેલ્પની જરૂર નથી, તો આઈ કેન ગો વેર એવર આઈ વોન્ટ ટુ ગો ફ્રીલી. રેડી. હા જોઈ લ્યો ભાઈ, મમ્મીએ મસ્ત પેક કરી દીધું હો. આખરે મેં મમ્મીને હેલ્પ કરી એટલે મમ્મીએ જો આટલું બધું પેકિંગ કરી નાખ્યું. હે મમ્મી? આટલું બધું પેકિંગ તમે કરી નાખ્યું મારા હેલ્પથી, હા, કરી નાખ્યું. અને આટલી વસ્તુ વહી ગઈ આ જો. બેગ છે ને, હા આ બધી પાછી મૂકી દે બેગ. હા. ક્યારેક કાંઈક એવું હોય ને હા તો ઈ કામ આવશે. હા એવું એમ? હા. અને હવે તો ભાઈ બેગ મૂકી દે, આપણે મમ્મીની આજ્ઞાનું પાલન કરશું. હા એનું શું કરશું? મમ્મી વાપરી નાખશે. આમાં આલી રીંગુ નાના છોકરાની મારે હાલે. હાલે જ ને આટલી લડી હાલે. હા હાલે જ ને. ટપકું કહેવાય, કિલ્લડી નો કહેવાય, એ ટપકું કદાચ છે. હજી રૂમાલ કહેતો તો સમજ્યા રૂમાલ એમ. ટપકું કહેવાય એને. અને ઓલો ડબ્બો તો મમ્મી વાપરવાના જ છે મીઠું ભરવા. આ મીઠું છે મીઠું ભરવા જા, આ મીઠું જ ભરવાનું છે. મીઠું જ ભરવાનું છે એમાં. મીઠું જ ભરવાનું છે. છે. બધાય હા. જોઈ લો, કઈ બાકી નથી ને. કાંઈ બાકી નથી, મારું કામ કાંઈ કાચું હોય જ નહીં. એવું નથી. પછી છોકરા નાના નાના છોકરું હોય ને, એને એમ થાય કે આને આવું દીધું, મને આવું દીધું. અચ્છા એવું એમ ને? હા, છોકરાઓને ઓલું થાય. ઓકે ઓકે કાંઈ નહીં, હારું હાલો. નાના પગુડા હોય એને શું હોય? હા એમને શું થાય? કાંઈ નહીં, હાલો હાલો હવે પાછા આપણે કંઈક રેન બાકાજી બી બોલાવ. તો આજનો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.